મિત્રો, દેશભક્તિ કોને કહેવાય અને સાચો રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય એ જો સાહેબ તમારે વાંચવું હોય ને તો એ માટે તમારે ઉધમસિંહને વાંચવો પડે. કારણ કે જનની જળતો ભગત જણ કા દાતા કા સૂર નહીં તો રેજે માંજણી પણ મત ગુમાવીશ નૂર. અને સાહેબ જ્યારે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1919 ની અંદર જ્યારે રોલેટ એક્ટ લાવવામાં આવે છે ભારતની અંદર, એક એવો સાહેબ કાયદો હોય છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરી શકાતી, મતલબ કે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. એક એવા વીરવર પુરુષની મારે વાત કરવી છે, એક એવા નરબંગાની વાત કરવી છે કે જેનો જન્મ એક પંજાબના એક નાનકડા ગામમાં થાય છે, જેનું નામ હોય છે ઉધમસિંહ. અને આ જ્યારે રોલેટ એક્ટ સાહેબ જ્યારે કાયદો લાવવામાં આવે છે અને પંજાબના બે નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ આ એક્ટ અંતર્ગત કરવામાં આવે છે અને પંજાબની જનતા એ એમના નેતાઓના વિરોધના સમર્થનની અંદર જે પંજાબ શહેરની અંદર પંજાબ રાજ્યના અમૃત શહેરની અંદર જે જલિયાવાલા બાગ આવેલો છે ત્યાં આગળ સભા મળે છે. આ લોકો શાંતિમય સભા ની અંદર હોય છે. એવા જ સમયે એ સમયના જનરલ ડાયર એ સૈનિકો સાથે એ જલિયાવાલા બાગના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવી અને કબજો લઈ લે છે. હવે સર જલિયાવાલા બાગ એવો હતો કે આજુબાજુ ઊંચી દિવાલો હતી અને એક ત્યાં આગળ એક અવાવર ઉભો. હવે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર જનરલ ડાયરે સીધો ગોળીબાર ચાલુ કરાવ્યો અને અંધાધૂંધ ગોળીબાર થયો. ભારતીયો નિર્દોષ લોકો એની અંદર મોતને ભેટે છે. અને બે સમય આ ઉધમસિંહ એ સભાની અંદર હોય છે અને એની આ નજર સમક્ષ જ્યારે આપણા ભારતીય નિર્દોષ લોકો જ્યારે મરી રહ્યા હોય છે, ગોળીઓથી વિંધાઈ રહ્યા હોય છે, ત્યારે સાહેબ એને પ્રતિજ્ઞા કરી હતી, હાથમાં માટી લઈ અને પ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ જો આ જનરલ ડાયરને જીવતો ન મારું તો હું ઉધમસિંહ મટી જાઉં. અને સાહેબ એ પોતાના વચનને પાળવા માટે, પોતાના પરણને પાળવા માટે એ આફ્રિકા જાય, નૈરોબી જાય અને 1934 ની સાલમાં એ લંડન જાય. હવે આ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો, એ જલિયાવાલા બાગના હત્યાકાંડના 21 વર્ષ પૂરા થવાના હતા. એના માનની અંદર લંડનના એક હોલની અંદર સભા મળે છે 1940 ની સાલ. અને ત્યાં આગળ આ જનરલ ડાયર પણ એ સભાની અંદર આમંત્રિત હોય છે. અને આ જે ઉધમસિંહ હોય છે એ પોતે વિચાર કરે છે કે ક્યારે મને મોકો મળે અને ક્યારે હું જનરલ ડાયરની મોતને ઘાટ ઉતારું. અને સાહેબ એને મોકો મળે છે અને 1940 ની જ્યારે 13 એપ્રિલ 1940 ની જ્યારે લંડનના એક હોલની અંદર જ્યારે સભા મળે છે, ત્યાં આગળ આ ઉધમસિંહ એક જાડી પુસ્તક લે છે અને પુસ્તકની અંદર એ રીતે પાના કાપી દે છે કે જેથી પિસ્તોલ સંતાડી શકાય અને એ રિવોલ્વર લઈ પુસ્તકની અંદર ગોઠવી દે છે અને સાહેબ સભાની અંદર ચાલી જાય છે. કોઈને ખબર પણ રહેતી નથી. અને જ્યારે જનરલ ડાયરને સ્ટેજ ઉપર આમંત્રિત થાય છે ને સ્ટેજ ઉપર જ્યારે જનરલ ડાયર આવે છે ત્યારે ઉધમસિંહ એ પોતાના પુસ્તકમાં રહેલી બંદૂકને બહાર કાઢે છે અને ધડ કરતી બે ગોળી મારી અને જનરલ ડાયરને ત્યાં ને ત્યાં મોતને ઘાટ ઉતારી દે છે. અને એટલા માટે સાહેબ ઉધમસિંહ માટે મને યાદ આવે છે કે દુનિયામાં કઈ ન વળે ગેંગ એક ફેફેથી. સાહેબ દુનિયામાં કઈ ન વળે ગેંગ એક ફેફેથી. ઘડીક શણગાર મર્દોનો સજો તો મજા તો આવે અને મજા તો કઈ ઓર આવે કે કાયર વેશ મૂકી દો અને કાળની સામે કદમ ભરી લ્યો તો મજા આવે. સાહેબ આને સાચો દેશપ્રેમ કહેવાય, આને સાચી રાષ્ટ્રભક્તિ